નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં વૈ મંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 138 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. 138માં બોલમાં એમ કહ્યું કે જે સમયે સર્વથા પ્રકારે રાગ દ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળ જ્ઞાન છે. જે સમયે સર્વથા પ્રકારે રાગ દ્વેષ ક્ષય થાય, સર્વથા પ્રકારે રાગ દ્વેષ ક્ષય ક્યારે થાય? તો પહેલા નિમિત્ત કારણનો વિચાર કરીએ તો રાગ દ્વેષના નિમિત્ત કારણમાં શું છે? ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયો છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ 25 પ્રકૃતિ છે અને એના ઉદય છે એ એમાં રાગ દ્વેષ થવામાં નિમિત્ત કારણ છે. પણ જે સમ્યક દ્રષ્ટિ છે એને એ રાગ દ્વેષ થવામાં ખરેખર નિમિત્ત કારણ એ રીતે થતા નથી કે એને રુચિ નથી. રાગ દ્વેષ તો થઈ જાય છે પણ એ રુચિ રાગ દ્વેષ કરવાની નથી ને કર્મના ઉદયો છે પણ એ વખતે પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ છે કે જેથી કરી અને એની સાથે જોડાય છે છતાં એ રુચિપૂર્વક નથી કરતો. હવે જેમ જેમ સમ્યક દર્શન થયા પછીથી પોતાની ચારિત્રની ભૂમિકામાં આગળ વધતો જાય છે એટલે કે અંતરંગ પુરુષાર્થ એનો સ્વરૂપને વિશે વધતો જાય છે તેમ તેમ એને નિમિત્ત તરીકે પણ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ નો ક્ષય થતો જાય છે. એટલે જયારે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં મુનિ છે તો એને ચારિત્ર મોહનીય કર્મની 3 ચોકડીનો અભાવ થયો છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણીની. અને સાથે એ જ પ્રમાણમાં પેલા નવ કષાય છે એના કારણભૂત એવા જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ પડી છે એ પણ એટલા પ્રમાણમાં જાય છે. એટલે એવી જયારે દશા થઈ છે તો હવે એને નિમિત્ત તરીકે પણ હવે એ નથી, એટલે નૈવત છે એમ કહેવાય. હજી સંજ્ઞન કષાય છે અને એ પ્રમાણમાં જ જેમ જેટલો સ્પંદન કષાય જે રીતે હલકો છે, નબળો છે, એ જ પ્રમાણમાં પેલા નવ કષાયો જે છે એ પણ ખૂબ જ હલકા નબળા થાય. તો આવી દશામાં જ્યારે એ વિશેષ પુરુષાર્થ કરી સ્વરૂપમાં વિશેષ સ્થિરતા કરે છે અને શ્રેણી ચડે છે તો એમાં 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન અને તેથી પછી આગળ વધીને ક્ષપક શ્રેણી ચડ્યા છે તો એ મહાપુરુષ 12મા ગુણસ્થાનની દશામાં આવે છે અને ત્યાં એ બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે. ત્યારે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે બાકી હતી એનો પણ ક્ષય થઈ જાય છે. ઘાતી કર્મની બધી જ પ્રકૃતિઓ
નો ક્ષય થાય છે. ધાતિકર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એટલે અહીંયા જે કહ્યું કે રાગ દ્વેષ જાય એટલે કેવળ જ્ઞાન એમ નહીં, પરંતુ ખરેખર તો મુખ્ય વસ્તુ મોહનીય કર્મ છે ને એ અપેક્ષાથી એની મુખ્યતાથી વાત કરી છે. વાસ્તવમાં તો દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એની બધી કુલ 47 પ્રકૃતિઓ, તે બધી 47 પ્રકૃતિઓનો ક્ષય થાય છે, જે નિમિત્ત તરીકે પણ હવે રહ્યા નથી. એ વખતે એ આત્માની દશા અદ્ભુત હોય છે અને એને કેવળ જ્ઞાન થાય છે. એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ બધું પ્રગટે છે. તો એ રીતે વાત લીધી છે. એટલે રાગ દ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળ જ્ઞાન થાય છે. એટલે કે બીજું શુક્લ ધ્યાન જયારે થાય છે ત્યારે એનો ક્ષય થાય છે. નિમિત્ત તરીકે પણ એ કર્મ નથી રહેતા. એટલે અહીંયા પણ હવે રાગ દ્વેષ ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી. એવી જયારે દશા થઈ એટલે તરત જ એને કેવળ જ્ઞાન થાય છે. એ પછી 139મો બોલ છે, જીવ પહેલા ગુણસ્થાનક માંથી આગળ જતો નથી, આગળ જવા વિચાર કરતો નથી. મોટા ભાગના જીવની વાત આ છે. કેટલાકને તો આ બધી ખબર જ નથી હોતી, ગુણસ્થાનક શું એ બધી ખબર નથી. જૈનમાં છે તો એ ઘણાને કઈ એ વિશે બહુ કઈ ખ્યાલ છે એવું નથી. અને આમ પણ જે ગુણસ્થાનક છે એ તો એના સ્વરૂપમાં લક્ષ્ય થતા વિકાસનો ક્રમ દર્શાવનારા છે ને. તો જે સ્વરૂપનું લક્ષ્ય જ નથી કરતો એને વળી વિકાસનો ક્રમ કેવો? એટલે કે છે કે જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. પહેલા ગુણસ્થાનકમાં છે ત્યારે એ મિથ્યા દ્રષ્ટિ છે અને ત્યાંથી આગળ જવા વિચાર કરતો નથી એમ કે છે. પહેલાથી આગળ સી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી. અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે 13મું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે તે તેનાથી સી રીતે સમજી શકાય? અર્થાત પોતાને ક્ષયોક્ષમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. શાસ્ત્રમાં વાંચ્યું અથવા તો ક્યાંક કોઈક રીતે સાંભળ્યું, એટલે જેને સામાન્ય અભ્યાસ છે શાસ્ત્રનો, નૈવત અભ્યાસ તે પણ બધા એમ કે અત્યારે ભરત ક્ષેત્રમાં કેવળ જ્ઞાન ન થાય, આટલું તો કહી દે. કૃપાળુદેવ એ માટે અહીંયા કહે છે કે એ મોટી વાત છે. કેવળ જ્ઞાન ન થાય એ વાતનો નિર્ણય મિથ્યા દ્રષ્ટિને ક્યાંથી થાય? કોઈકે કહ્યું એટલે બોલે છે. કેવળ જ્ઞાનનો નિર્ણય કોને થાય? કેવળ જ્ઞાન જેવી વસ્તુ જગતમાં છે એ પુરુષાર્થ દ્વારા પ્રગટ થાય છે. એનો સમ્યક નિર્ણય, સાચો નિર્ણય તો સમ્યક દ્રષ્ટિને હોય છે. એને અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે એવું અનુભૂતિ સહિતનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નચર્યના પરિણામ થયા છે. તો એને ખ્યાલ આવે છે કે પૂર્ણ દશા કેવી હોય, અને એવી પૂર્ણ દશા જ્યારે થશે ત્યારે એ દશા એ અર્યંત પરમાત્માની હશે, એટલે કેવળ જ્ઞાન થયું હશે. અને એવી દશા જેને થઈ છે એમના પ્રત્યે એ સમ્યક દ્રષ્ટિને ખૂબ અહોભાવ હોય છે. અને સાથે ને સાથે એ પોતે પુરુષાર્થ કરે છે. વર્તમાનમાં પણ ભરત ક્ષેત્રને વિશે એ ચોથા ગુણસ્થાનથી આગળ વધી અને 5મા ગુણસ્થાનની ભાવ દશામાં પણ હોય, અને કોઈક વિરલા જીવ ચારિત્ર અંગીકાર કર્યું હોય અને 7મા ગુણસ્થાન જેવી દશા ભાવ દશામાં પણ હોય, એટલે એમને સાચા અર્થમાં અપ્રમત દશા હોય. 6ઠે 7મે ગુણસ્થાને હોય, કોઈક હોય. એમને આત્માની અનુભૂતિ પ્રચુર સ્વ સંવેદન સહિત ઘણો સમયની હોય છે. એમને ઘણા સમયની એવી પ્રતીતિ હોય છે. એટલે એમની આખી વાત જુદી છે.
પાંચમે છે એને પણ માટે પણ બરાબર છે, ચોથા સુધી ઠીક છે, પરંતુ જેને હજી મિથ્યાત્વથી આગળ વધ્યો નથી એને કેવળ જ્ઞાનની શું સમજ પડે, એ અપેક્ષાથી વાત કરી છે. અને કૃપાળુદેવ તો એમ કહેવા માંગે છે કે ભાઈ તું હજી તો ચોથા ગુણસ્થાનનો પુરુષાર્થ કરતો નથી અને નેગેટિવ વાત લઈને બેસી ગયો, નકારાત્મક વાત લઈને બેસી જાય, કેવળ જ્ઞાન અત્યારે આ કાળને વિશે નથી અહીંયા ભરત ક્ષેત્રમાં, હવે એથી શું પણ. એટલે કે છે કે એને ખરેખર તો એનો અર્થ સમજાતો નથી, એ શું કરવા નથી, શું નથી, કેમ નથી, કેવી રીતે નથી, એવો પુરુષાર્થ કેમ ન થાય, આ બધી વાત સમજવા માટે એને ઓછામાં ઓછું સમ્યક દર્શન તો પ્રગટ કરવું જ પડે, પછી એને એ સમજાય, મૂળ કારણો એને પછી સમજાય. તો અહીંયા કહે છે કે આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે તે તેનાથી સી રીતે સમજી શકાય, અર્થાત પોતાને ક્ષયક્ષમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. એટલે એમ જયારે એ વાતો કરે ત્યારે એને મનમાં એમ થાય કે મને તો બધી ખબર પડે છે, આવડે છે, સમજ્યો છું, એટલે પુરુષાર્થ થઈ શકતો નથી. એવા મિથ્યા ભાવમાં, મિથ્યા અભિમાનમાં જ રહે છે કે અમને તો બધી ખબર પડે છે. આગળ 140માં બોલમાં કહે છે કે ગ્રંથિ પહેલે ગુણ સ્થાનકે છે તેનો ભેદ કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. પહેલા ગુણસ્થાનથી સમ્યક દર્શન થાય એટલે ચોથે ગુણસ્થાને આવે. ક્રમ એવો નથી કે પહેલા ગુણસ્થાનથી બીજે ગુણસ્થાને અને પછી ત્રીજે અને ચોથે, એવો નથી હોતો. પહેલાથી ચોથે ગુણસ્થાને આવે અને પછી ઉપશમ સંકેત પ્રગટ થયું હોય તો અંતર મુહૂર્ત રહે અને પછી એ તરત જ એક સમીક સમ્યક દર્શન પ્રગટ કરે છે. એમાં થોડોક કાળ વીતે છે તો એ બીજા ગુણસ્થાને આવે અને ત્રીજા આવે અને પાછું પછી ચોથા ગુણસ્થાને આવી જાય છે. તો અહીંયા કે છે કે ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી. ગ્રંથિ એટલે આ મિથ્યાત્વની ગ્રંથિની વાત છે અને એનું ભેદન કરવું એટલે જેવું જીનેશ્વર ભગવાનની વાણીમાં આત્માનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, છ દ્રવ્યનું, નવ તત્વનું જેવી રીતે જેવું સ્વરૂપ પ્રકાશ્યું છે એ સ્વરૂપનો એને સ્વવિકલ્પ દશામાં નિર્ણય થાય અને પોતાને જીનેશ્વર કથિત મોક્ષ માર્ગમાં જેવું જગતનું અને આ છ દ્રવ્ય વગેરેનું સ્વરૂપ કહેવાયું છે એના કરતા પોતાને વિપરીત માન્યતા છે એ વિપરીત માન્યતાને એ છોડે, સમજપૂર્વક છોડે અને પછી જેવું સ્વરૂપ છે એને જ એ પ્રાપ્ત કરે. એટલે કે પોતાના સ્વરૂપને જે અનુભવ વિના પ્રાપ્ત થતું નથી એની પ્રાપ્તિ કરે. અને જ્યારે પોતાના સ્વરૂપને અનુભવ સહિત પ્રાપ્ત કરે છે એટલે જગતના બધા જ જીવોનું સ્વરૂપ કેવું છે એનું એને જ્ઞાન ભાન થઈ જાય છે. અને એમ થાય છે તો જગતનું સ્વરૂપ, છ દ્રવ્યનું સ્વરૂપ બધું સ્પષ્ટ થઈ જાય છે. જે માત્ર એને દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જાણ્યું હતું એ જ બધું જ્ઞાન હવે એને સમ્યક થાય છે. એટલે હવે વિપરીતતા રહેતી નથી. એટલે એમ એ મિથ્યાત્વની ગ્રંથિ નું ભેદન થાય છે, છેદન થાય છે. ગ્રંથિ પહેલે ગુણ સ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. સંસારી જીવને તો ક્યાંથી હોય? સંસારી જીવ સમ્યક દર્શન ન હોય. સમ્યક દર્શન થયા પછી તો આખી વાત બદલાઈ જાય છે. સામાન્ય સંસારી જીવો જે શુભાશુભ ભાવે પ્રવર્તે છે એ કઈ ચોથા ગુણસ્થાન સુધી પહોંચ્યા નથી. ચોથું ગુણસ્થાન એ તો બહુ મોટી વાત છે. એટલે અહીંયા એ વાત કરે છે કે કોઈ જીવ નિજરા કરવાથી ઊંચા ભાવે આવતા પહેલામાંથી નીકળવા વિચાર કરી ગ્રંથિ કહે છે. જો કોઈ જીવ નિજરા કરવાથી ઊંચા ભાવે આવતા, નિજરા કરવાથી ઊંચા ભાવે આવતા એટલે શું
કે જે વિપાક નિજરા તો થાય જ છે ને, જીવ માત્રને વિપાક નિજરા તો થાય જ છે. કેમ કે કર્મની પ્રકૃતિ જે છે એને સ્થિતિ બનશે, અને એ સ્થિતિ પૂરી થતા એ ઉદય આવી ફળ આપી ખાઈ જાય છે, એટલે નિજરા તો થાય જ છે. અને આવી વિપાક નિજરા તો સતત થાય છે, પણ એ વખતે પાછો એ ઉદય સાથે જોડાઈ નવા કર્મ બાંધી લે છે. એટલે જેને આપણે સાચા હાથમાં નિજરા કહીએ એવી નિજરા નથી, પરંતુ આવી નિજરા જયારે એને થઈ જ રહી છે અને એમ એને મંદ કસાય વગેરે પણ એ વખતે હોય છે, તો એ રીતે એ ઊંચે આવતા. એટલે કોઈ જીવ નિજરા કરવાથી ઊંચા ભાવે આવતા. એટલે ક્યારેક એવું પણ હોય છે કે જે કર્મનો ઉદય આવ્યો હોય એને શાંત ચિત્તથી ભોગવી લે, એટલે એવા પાપ કર્મના ઉદયને, અથવા તો એવા પુણ્ય કર્મના ઉદયમાં પણ એ બહુ અભિમાન વગેરે કરતો નથી, તો એને સાચા અર્થમાં જે નિજરા થાય એવા પ્રકારની થોડી નિજરા થાય છે કે જે વખતે એને બંધ ઓછા પડે છે. એટલે એમ એ નિજરા કરવાથી ઊંચા ભાવે આવ્યો, તો એની અહીંયા વાત લીધી છે. કોઈ જીવ નિજરા કરવાથી ઊંચા ભાવે આવતા પહેલામાંથી નીકળવા વિચાર કરી, જે શાસ્ત્રના અભ્યાસ કરીને આ બધું સમજ્યો છે, જાણે છે, મન કસાઈ થયો છે, અને જે પાપના ઉદય આવે છે એ વખતે શાંત રહે છે, અથવા તો જે પુણ્યના ઉદય આવે છે એ વખતે પણ ખૂબ માન કસાય વગેરેને પોષતો નથી. આવી જેની દશા થઈ છે અને એને હવે સમ્યક તો પ્રગટ કરવું છે એવી અંદરમાંથી રુચિ જાગી છે, તો એ પહેલામાંથી નીકળવા વિચાર કરી અને ગ્રંથિ ભેદની નજીક આવે છે. મિથ્યાત્વ ને છેદવાનું, એટલે મિથ્યાત્વ રૂપી ગ્રંથિ ના ભેદન કરવા માટે છે, એને છેદવાની નજીક આવે છે, એટલે કે મિથ્યાત્વ તોડવા માટે પ્રયત્ન કરે છે. તો ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગાંઠનું એટલે મિથ્યાત્વનું જોર એટલું બધું છે કે એક અથવા બીજા પ્રકારે એ ધર્મના નામે પણ એમાં છેતરાઈ જાય છે, અને અનાદિના જે સંસ્કાર છે એ પ્રમાણે એ મિથ્યા માન્યતા ના પોષણ કરી બેસે છે. મિથ્યા માન્યતા માંથી સર્વ પ્રકારે છૂટતો નથી. ક્યાંક ને ક્યાંક કોઈક રીતે ક્યાંક રોકાય છે, શુભ ભાવમાં ક્યાંક ને ક્યાંક રોકાય છે, અને એમ જયારે એનો ઉપયોગ શુભ ભાવમાં રોકાઈ રહ્યો છે તો સ્વ તરફ વળી શકતો નથી, અને સ્વ તરફ નથી વળતો અને સહાનુભૂતિ નથી કરતો, તો એને મિથ્યાત્વ જતું નથી, એટલે કે સમ્યક તો પ્રગટ થતું નથી. એ વાત અહીંયા કરી છે. એ ગાંઠનું જોરનો અર્થ એ થાય. કેમ કે સ્વરૂપમાં એકાગ્રતા કોને થાય કે સહેજ પણ બહારમાં આવે અને રસ ન રહ્યો હોય, જરા પણ વૃત્તિ બહારમાં ન જાય, એવી રીતે સ્વરૂપમાં એકાગ્રતા કરી શકે. વિકલ્પો હવે નથી, એને સમજપૂર્વક અભ્યાસપૂર્વક આત્માની ઘણી રુચિ કેળવી છે, અને બહારમાં હવે એને કોઈ રુચિ નથી થતી, અને એકમાત્ર પોતાનું સ્વરૂપ એવું તીવ્રપણે એ ભાવે છે, તો એ પછી એમાં આગળ વધી અને મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરે છે. બીજી રીતે કહીએ તો એ ભેદ જ્ઞાન કરે છે, અને જેવું ભેદ જ્ઞાન થાય છે બધાથી પોતે જુદો એવું અનુભવમાં આવે છે કે સમ્યક દર્શન થાય છે. તો એના સંબંધીની વાત લીધી છે કે કેટલું એ અઘરું છે, એ કઈ સહેલું નથી. એટલે પહેલામાંથી નીકળવા વિચાર કરી ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું મિથ્યાત્વનું એટલું જોર છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે. ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ અટકી જાય છે, એટલે અનુભૂતિ કરવામાં એને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે શિથિલતા થાય છે. શિથિલતાનું કારણ મોટા ભાગે આવા જીવને, પુરુષાર્થ કરતા જીવને શુભ ભાવમાં અટકવું એ જ હોય. જેને આટલે સુધી આવ્યો હોય અને તીવ્ર રુચિ હોય, એને અટકવાનું શું સ્થાન હોય? શુભ ભાવમાં
ધર્મની બુદ્ધિ નથી, પણ છતાં એ સ્વભાવમાં કોઈક ને કોઈક રીતે અટક્યો હોય, એટલે પછી એક સમ્યક્ત પ્રકટ નથી કરી શકતો, એટલે કે ગ્રંથિ ભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે. અને એ પ્રમાણે મોડો થઈ પાછો વળે છે. મોડો થઈ પાછો વળે છે એટલે કે ક્યાંક ફરી પાછો સ્વભાવમાં વધારે રોકાઈ રહે છે. પુરુષાર્થ આ તરફનો જે પુરુષાર્થ તીવ્ર પુરુષાર્થ હોવો જોઈએ એવો પુરુષાર્થ સ્વરૂપ તરફનો પુરુષાર્થ નથી થતો. સાથે ને સાથે બીજું પણ કાંઈક એ કરે છે, કાં તો કોઈ બાહ્ય વ્રત વગેરેમાં એ કોઈક રીતે રોકાયો છે, અથવા તો એને પણ એટલું જ મહત્વ આપે છે કે બાહ્ય વ્રત વગેરે હશે તો અંતરંગ પુરુષાર્થ એવો થઈ શકશે. એટલે એનું મહાત્મા હજી ખસતું નથી. સ્વરૂપનું મહાત્મા જેટલું જોઈએ એટલું આવતું નથી, એટલે એ મોડો થઈ પાછો વળે છે. સાથે સ્વરૂપનું મહાત્મા હોય એની સાથે વ્રત વગેરેનું મહાત્મા હોય, પણ મૂળ વાત તો અનુભૂતિની છે. અનુભૂતિ માટે ક્યાંય મોળાશ ન જોઈએ, કોઈ પણ પ્રકારે શિથિલતા ચાલતી નથી, અને સતત પુરુષાર્થ એનો કરવાનો હોય છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. એટલે કે સમ્યક્તનો એને પુરુષાર્થ કર્યો છે, ઘણી વખત એને ભગવાનની વાણી વગેરે સાંભળી છે અને એને માટે એને પ્રયત્ન કર્યો છે, પણ છતાં એ સમ્યક દર્શન પ્રગટ નથી કરી શક્યો, એટલે જે સંસાર પર્યાયમાં છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી નિમિત્તના કારણનો જોગ પામી કરેડિયા કરી ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે. જો કરેડિયા કરી એટલે જેમ કે પેલું ગાડું હોય અને પેલામાં ફસાઈ ગયું હોય એમ, તો એમાંથી એકદમ બળપૂર્વક એમાંથી જે કાઢે છે ને એવી રીતે ફસાઈ ગયેલું ગાડું બળદ તો ખેંચીને ખૂબ પ્રયત્ન કરે, નથી કાઢતા, પણ પોતે પણ સાથે જોર આપે છે ને ખૂબ જોર કરીને એમાંથી કાઢે છે જે, એવી રીતે એને માટે આ કરડિયા શબ્દ વપરાય છે. તો અહીંયા કહે છે કે કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી નિમિત્ત કારણનો જોગ પામી, એવા નિમિત્તો પણ એવા હોય, સાથે એવા નિમિત્તો પણ હોય, એવી જ્ઞાનીની અપૂર્વ એવી વાણી સાંભળવા મળી હોય, જેમ કે ગુરુદેવ કોઈક વખત એવી વાત કરે છે જે આપણને હૃદય સ્વસર્વી ઉતરી જાય, એવી નિશ્રા પ્રાપ્ત થઈ હોય, એવા સંયોગો પ્રાપ્ત થયા હોય, એવા મહાપુરુષની નિશ્રામાં રહેવાનું થયું હોય, આવા નિમિત્તો હોય, અને પછી એ વખતે એ એવું પ્રબળ પુરુષાર્થ કરે છે અને ખૂબ પુરુષાર્થ કરી અને બેસી જાય છે. જેમ સંગતની વાત આપણે જાણીએ છીએ ને કે પૂજ્ય ગુરુદેવના પ્રવચન સાંભળી અને સુગાની જેમ આખી રાત બેસી ગયા એમ, એવી રીતે એ કરડિયા કરી એટલે બસ તેમાંથી નીકળે છે. એમ ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે. અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો એ ચોથામાં આવે છે, એટલે કે સમ્યક પ્રગટ થયું એ દશા થઈ, એટલે એ ચોથું ગુણસ્થાન છે. અને ચોથામાં આવ્યો કે વહેલો મોડો મોક્ષ થશે એવી તે જીવને છાપ મળે છે. અને એ વાત એમ જ છે, જે ચોથે ગુણસ્થાને આવ્યો છે એને સાચા અર્થમાં મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે. હવે એ મોક્ષ માર્ગમાં છે, અને મોક્ષ માર્ગમાં છે એને કૃપાળુદેવે કહ્યું છે એ પ્રમાણે વધુમાં વધુ 15 ભવમાં તો એનો મોક્ષ થાય જ છે. મોટા ભાગના જીવો 2-5 ભવની અંદર એ મુક્તિને પ્રાપ્ત કરી જ લે છે. તો 140મો બોલ થયો. એ પછી 141મો બોલ છે. આ ગુણ સ્થાનકનું નામ અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે, જ્યાં વિરતિપણા વિના સમ્યક જ્ઞાન દર્શન છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. વિરતિ એટલે જે ચારિત્રની વાત જે છે તો એવું ચારિત્ર નથી, એટલે એને ચારિત્ર જે છે કેવું છે તો એને સમ્યક્ત્વ છે, એટલે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર એને કહેવાય. જેટલો સમય એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં બહુ ઓછી ક્ષણ માટે હોય છે, તો એટલો સમય એ પોતાના સ્વરૂપમાં
નિર્વિકલ્પ ધ્યાનમાં છે એ વખતે એને જે ચારિત્ર છે તે ઉત્કૃષ્ટ ચારિત્રની દશા તો છે જ, કેમ કે એ ચારિત્ર છે એટલે જ એને આનંદની અનુભૂતિ છે, અને આનંદની અનુભૂતિ, અલૌકિક આનંદની અનુભૂતિ જે થાય છે એ જ તો ચારિત્ર છે, એ જ તો ચારિત્ર છે. પણ બાહ્યમાં હજી એને એવા વ્રત તપ વગેરે અંગીકાર કર્યા નથી, એવા પચખાણ લીધા નથી, 12 વ્રતધારી શ્રાવક થયો નથી, કે અથવા તો 11 પ્રતિમાધારી શ્રાવક થયો નથી, અથવા તો એથી આગળ વધી અને મુનિદશા એને અંગીકાર કરી નથી. હવે બાહ્યમાં કદાચ એ અંગીકાર કરે પણ અંતરંગ દશા એટલી ન થાય તો ચોથા ગુણસ્થાન જેવી અંતરંગ દશા હોય, અને બાહ્યમાં એને મુનિદશા અંગીકાર કરી હોય તો છઠ્ઠા ગુણસ્થાન જેવી દશા પણ થઈ શકે, પણ એ છઠ્ઠું નથી કહેવાતું. 7મે આવ્યા વિના છઠ્ઠું કહેવાતું નથી. એટલે આ તો ચોથું ગુણસ્થાન છે. હવે એમાં એમ થાય કે અવિરત છે તો શું કરતો હશે? બધા પ્રકારે જેમ મિથ્યા દ્રષ્ટિને સંસારીને જેમ પાપ થાય છે એવા પાપ થતા હશે ને? ના, એવું બનતું નથી. ભલે એને વ્રત નથી લીધા છતાં પણ હવે એને એવા પાપ થતા નથી એનાથી, કેમ કે આત્માનો અનુભવ કર્યા પછીથી દ્રષ્ટિ સમ્યક થઈ છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, એટલે શું હિતકારી અને શું અહિતકારી છે એને જાણે છે, શું હેય છે અને શું ઉપાદેય છે એને એ જાણે છે, સમજે છે. અને સ્વકાયના જીવ જે કહેતા હતા, તો એ બધા જીવોને કોઈ પણ પ્રકારની કાયા સાથે રહ્યા હોય કે નિબોધમાં રહ્યા હોય, બધા જીવોને એ જીવ તરીકે જ શ્રદ્ધે છે. અને જગતના પદાર્થો સ્વદ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે, એટલે જગતમાં બીજા બધા પદાર્થો અજીવ જે છે, મુખ્યત્વે પૂતગળ પરમાણુના સ્કંદ વગેરે, એના સ્વતંત્ર પરિણમનને, એની સ્વતંત્રતાને પણ એ બરાબર હવે સમજે છે, એટલે એને એ સંબંધીના કોઈ રાગ દ્વેષના પરિણામ થતા નથી. એ શ્રદ્ધાની અપેક્ષાએ એને એવા પરિણામ નથી થતા, એટલે એને એવી હિંસા વગેરે નથી થતા. ભલે એને વ્રત પચખાણ તરીકે નથી લીધા, પણ એને એવી હિંસા વગેરે હોતા નથી, ચોથા ગુણસ્થાનની દશામાં પણ ચારિત્ર મુખ્ય વસ્તુ છે. ચારિત્રની વાત એટલા માટે કરવામાં આવે છે કે બાહ્ય ચારિત્રની સાથે જે અંતરંગ ચારિત્ર છે એ ચારિત્ર મુખ્ય વસ્તુ છે. અને અંતરંગ ચારિત્ર એવું 7મા ગુણસ્થાનની દશાનું જેને પ્રગટ કરવું છે, એને બાહ્યમાં એવું ચારિત્ર હોવું જ જોઈએ. એ જ રીતે 5મા ગુણસ્થાનની દશામાં જે અંતરંગ ચારિત્ર હોય છે, એવું અંતરંગ ચારિત્ર પ્રગટ કરે ત્યારે બાહ્યમાં પણ એને વ્રત વગેરે હોય જ, એ એવો શ્રાવક હોય જ. એટલે મહત્વ એનું એ રીતે આપવામાં આવે છે, કેમ કે મૂળ ચારિત્ર જે અંતરંગ ચારિત્ર છે એ દશા પ્રગટ કરવાની છે, અને પૂર્ણ એવી દશા જયારે પ્રગટ થાય છે ત્યારે તો એને કેવળ જ્ઞાન હોય છે. એટલે જેને વ્રત વગેરે નથી તો એની વાત આ રીતે કરવામાં આવે છે. તો એમાં કહે છે કે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન છે. હવે જયારે એને અનુભૂતિ થઈ એ વખતે તો સમ્યક ચારિત્ર અને સમ્યક શ્રદ્ધા એ બધું હતું, પણ પછી 12માં આવ્યા પછીથી એ વખતે હવે સ્વવિકલ્પ દશા છે, તો એમાં એવું ચારિત્ર નથી, એ અપેક્ષાથી વાત લીધી છે. પણ શાસ્ત્રમાં સમ્યક્ત્વ આચરણ ચારિત્રની વાત કરવામાં આવી છે. સમ્યક દ્રષ્ટિને હોય છે, સમકિત આચરણ ચારિત્ર અથવા સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય છે. એ પછી 142માં બોલ છે, કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે અને આ ક્ષેત્રથી ન પમાય, પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી ચોથા સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી 7મું જે અપ્રમત્ત ગુણસ્થાન છે તો ત્યાં સુધી પહોંચે તો પણ એક મોટામાં મોટી વાત છે. 7મા ગુણસ્થાન સુધી પહોંચવું એ કોઈ સામાન્ય વાત નથી. વર્તમાનમાં વર્ત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં 7મા ગુણસ્થાન વાળા જીવો બહુ ઓછા, અતિ અલ્પ પ્રમાણમાં, ખૂબ જ ઓછા ની દશા અંગીકાર કરી હોય,
28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ પણ હોય, પણ એવું ભાવલિંગ હોવું એ અતિ દુર્લભ છે. એટલે બહુ જ ઓછા જીવો હોય છે સાતમા ગુણસ્થાનની દશામાં. નથી એ નહીં, હોય. એટલે એ ગુણસ્થાન સુધી પહોંચવાનો પુરુષાર્થ પણ અપૂર્વ હોય છે. એટલે એ વાત અહીંયા કરી છે કે તેઓ પહેલામાંથી ખસી ચોથા સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત છે ત્યાં સુધી પહોંચે તો પણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના, સાતમા ગુણસ્થાન સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. સાતમે ગુણસ્થાને જે આવ્યો છે એની વાત જ જુદી છે. એ તો પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, રમણતા કરે છે. એને તો ઘણી શુદ્ધિની વૃદ્ધિ હોય છે, એને ઘણી નિર્જરા થાય છે અને એ કર્મોની ઉદીર્ણા કરે છે. હજી ઉદયમાં આવ્યા વિના એ કર્મો ખરી જાય એવી ઉદીર્ણા પણ એ કરે છે. એટલે સાતમા ગુણસ્થાનની દશામાં જે મુનિ છે એમની વાત આખી જુદી છે. અને એમને જે ખ્યાલ આવે છે કેવળ જ્ઞાન વિશે, જે એવો ખ્યાલ ભૂમિકામાં એવો ખ્યાલ ના આવે. સમ્યક દ્રષ્ટિને સામાન્ય ખ્યાલ આવે, પાંચમે હોય ચોથે હોય તો. મિથ્યા દ્રષ્ટિને કેવળ જ્ઞાન શું વસ્તુ છે એનો શું ખ્યાલ આવે, એ વાત અહીંયા કરવી છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશા, સાતમાથી પછી ઉપરની દશાની સુપ્રતીતિ થવી મુશ્કેલ છે. એટલે થઈ શકવી મુશ્કેલ છે. 142માં બોલ થયો. પછી 143માં બોલ છે. આત્માને વિશે પ્રમાદ રહિત જાગ્રત દશા તે જ સાતમું ગુણસ્થાન છે. સાતમા ગુણસ્થાનની આ સામાન્ય શબ્દોમાં વાત કરી છે, પણ એને જરાક ફરીથી વાંચીએ તો ખ્યાલ આવે કે એમાં બધું કહી દીધું છે. આત્માને વિશે પ્રમાદ રહિત જાગ્રત દશા, પ્રમાદ રહિત, કોઈ પણ પ્રકારે પ્રમાદ ન હોય. છઠ્ઠા ગુણસ્થાને પ્રમત દશા કઈ છે તો એમાં ક્યાં પ્રમાદ છે? શું પ્રમાદ છે? કાંઈ પ્રમાદ નથી. પોતાના સ્વરૂપમાં વારંવાર એકાગ્રતા કરે છે અને સાતમું ગુણસ્થાન આવી જાય છે. અંતર્મુહૂર્તમાં તો સાતમાને સ્પર્શે જ છે અને શુભાવ છે, તો એમાં પ્રમાદ ક્યાં દેખાય છે? કોઈ પ્રમાદ હોતો નથી. જે સાતમી છઠ્ઠી છે એને તો તે છતાં પણ જો છઠ્ઠાને પ્રમત કહ્યું તો એનો અર્થ શું? એનો અર્થ એ શુભભાવ જે છે એ શુભભાવમાં જે સમય જાય છે એને અપેક્ષાથી પ્રમાદ કહેવામાં આવ્યો છે. સ્વરૂપમાં જ એકાગ્રતા એ અપ્રમત દશા છે. એટલે આત્માને વિશે પ્રમાદ રહિત જાગૃત દશા, અને જાગ્રત દશા કહી છે પાછી. એટલે એટલી બધી જાગૃતિ સ્વરૂપને વિશે હોય અને પ્રમાદ ન હોય. એટલે છઠ્ઠું હોય એમાં જે પ્રમાદ આપણે કયો શુભભાવરૂપ, એને પ્રમાદ કયો એ પણ ન હોય. એટલે શુદ્ધ ભાવે હોય. તો એ સાતમું થયું. આત્માને વિશે પ્રમાદ રહિત જાગૃત દશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ થાય છે કે પાંચમા ગુણસ્થાને નિર્વિકલ્પ થાય છે તો એમાં તો બહુ ઓછો કાળ હોય છે અને એટલી ડેપ્થ નથી હોતી. જ્યારે સાતમામાં જે છે એમાં તો એ વધારે કાળ અને અનુભૂતિમાં પણ ડેપ્થમાં પણ ઘણો ફેર હોય છે, ઘણું ઊંડાણ હોય છે. એટલે આત્માને વિશે પ્રમાદ રહિત જાગ્રત દશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યક તો સમાય છે. એટલે કે એમાં સમ્યક તો હોય જ, સમ્યક વિના તો એ આવે જ નહીં ને. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું દેશવીરતિ, છઠ્ઠું સર્વવીરતિ અને સાતમું પ્રમાદ રહિત વીરતિ છે. પ્રમાદ રહિત વીરતિ એ સાતમું છે. ત્યાં સુધી પહોંચે છે અપ્રમત. ત્યાં આગળ પહોંચેથી આગળની દશાનો અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. સાતમા વાળાને એવી સુપ્રતીતિ હોય છે.
ચોથા ગુણ સ્થાનક વાળો જીવ સાતમા ગુણ સ્થાનકે પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત થઈ શકે, પણ તેનો પહેલા ગુણ સ્થાનક વાળો જીવ વિચાર કરે એટલે કે મિથ્યા દ્રષ્ટિ જો વિચાર કરે તો તે સી રીતે પ્રતીતિમાં આવી શકે એટલે કે ના આવી શકે. સાતમા ગુણસ્થાનની ભૂમિકાનો વિચાર સમ્યક દ્રષ્ટિ ચોથા વાળો કરી શકે, પાંચમા વાળો કરી શકે, પણ જે મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાનકે છે એ શું વિચાર કરવાનો? માત્ર કંઈક કોઈ કે કહેલી વાત જે છે એ બોલી જાય, બોલવાથી કાંઈ થતું નથી. એ ભાવનું ભાષણ ક્યારે થાય? આત્માની અનુભૂતિ છે તો પછી એ ભાવ ભાષણ થયું છે તો એના ઉપરથી એને ખ્યાલ આવે કે સાતમા ગુણસ્થાને છે એની કેવી દશા હશે. પણ એવા ભાવ ભાષણ વિનાનો એટલે કે અનુભૂતિ વિનાનો એવો મિથ્યા દ્રષ્ટિ જીવ એને કેવી રીતે પ્રતીતમાં લાવી શકે? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણ રહિત થવું તે પહેલા ગુણસ્થાનક વાળાની પાસે હોય નહીં. આવરણ રહિત થાય, કયા આવરણથી રહિત થાય છે? આ મિથ્યાત્વ ને કારણે બાકીના જે ચાર ઘાતી કર્મના જે આવરણ કહેવામાં આવ્યા છે ને એ બધા મિથ્યાત્વને કારણે વધારે ને વધારે પોષાય છે. એટલે મિથ્યાત્વ જતા એ બધા આવરણો જાય છે. એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે એને જે મિથ્યાત્વના આવરણ ગયા છે તો એની સાથે ઘાતી કર્મની બીજી પ્રકૃતિના પણ આવરણો એને એ પ્રમાણમાં જાય છે. પૂર્ણપણે નથી જતા, પૂર્ણપણે તો 12મા ગુણસ્થાને જાય છે, પણ એ જાય છે ને એટલે એવી જેની દશા થઈ હોય એ જ 7મા ગુણસ્થાનની દશાને એ સમજી શકે. એટલે એ વાત અહીંયા કરી છે. કેમ નથી સમજી શકતા, કેમ એનો વિચાર કરે તો એ પ્રતીતમાં ના આવી શકે? તો કહે છે કે કારણ કે તેને જાણવાનું એટલે એવું 7મા ગુણસ્થાનની દશા એને જાણવાનું સાધન જે આવરણ રહિત થવું એ પહેલા ગુણસ્થાનક વાળાની પાસે હોય નહીં. તો એ રીતે 143મો બોલ થયો. એ પછી 144મો બોલ છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. આ વાત બહુ ઓછા લોકોને બેસે છે. વાતમાં સમ્યક દર્શન કહેતા હોય છે ને જે, અને અનુભૂતિની તો કોઈ વાત હોતી નથી ને બસ અમને સમ્યક દર્શન છે અને એમાં પછી દીક્ષા લીધી હોય અને હમણાં જ એક સાધુ એવી રીતે બસ કે હું ધ્યાન કરું છું ને પછી સાતમું છઠ્ઠું થાય છે. મેં કીધું સમ્યક દર્શન તો થયું નથી, સાતમું છઠ્ઠું ક્યાંથી થાય? એટલે ઘણી બધી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. અમને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એટલે સમ્યક દર્શન તો છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એટલે સમ્યક દર્શન તો છે, અને દીક્ષા લીધી છે એટલે ચારિત્ર છે, એટલે છઠ્ઠું ગુણસ્થાન તો છે, અને ધ્યાનમાં બેસી એટલે સાતમું આવે. આ પ્રકારની જે વાત જે છે એવી વર્તમાનમાં જોવા મળે છે. કૃપાળુદેવ એ માટે કહે છે અહીંયા કેટલી બધી વસ્તુની સ્પષ્ટતાઓ કરી છે. પંડિત ટોડરમલજીએ પણ ઘણી સ્પષ્ટતાઓ કરી છે અને કૃપાળુદેવે તો ઘણી જ સ્પષ્ટતાઓ કરી છે. એ બધી ગંભીર વાતો છે. કૃપાળુદેવે જે વાત કરી છે એ માર્મિક વાત કરી છે. એને સમજવામાં પણ શાસ્ત્રનો અભ્યાસ હોય તો સમજાય. એટલે એ બધું જાણ્યા પછીથી અને શાસ્ત્રના ખૂબ અભ્યાસ પછીથી સમ્યક દ્રષ્ટિ એવા ગુરુદેવે આ વાત ત્યારે કરી છે, તો એ ગુરુદેવે એમની ભૂમિકામાં રહીને કરી છે એટલે એ વાત જુદી છે. આપણે એ સંબંધી બીજું કંઈ નથી કહેતા, પણ અહીંયા જે વાત આવી છે એ પ્રમાણે જો વાત વિચાર કરીએ તો એ ચોથા ગુણસ્થાનની દશા આવી ન હોય ત્યાં સુધી સાતમાનો ખ્યાલ આવી શકે નહીં. એ વાત અહીંયા તો પહેલી કરવામાં આવી. અને ચોથું ગુણસ્થાન જે છે એમાં આત્માની અનુભૂતિ હોવી જોઈએ. એટલે આત્માની અનુભૂતિ વિના સમ્યક દર્શન કહેવાતું નથી. તો અહીંયા કહે છે કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે.
પહેલા ગુણ સ્થાનક વાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે, એની જે સ્થિતિ અથવા ભાવ છે, તેના કરતા ચોથું ગુણ સ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદા જોવામાં આવે છે. એના ભાવ ને એના ભાવ જુદા છે. બંનેને શુભ ભાવ છે તો શુભ ભાવમાં ફેર છે. ચોથા ગુણ સ્થાને સમ્યક દર્શન સહિતનો શુભ ભાવ અને પહેલા ગુણ સ્થાને મિથ્યાત્વ સહિતનો શુભ ભાવ, એમાં ઘણો મોટો ફેર છે, ઘણું અંતર છે. કેમ કે એ શુભ ભાવ મિથ્યાત્વ સહિતના શુભ ભાવમાં કોઈકને નિદાન હોય કે આમ થાય, આ માટે શુભ ભાવ કરતા હોય, એના ફળની આશા કરતા હોય. ઊંડે ઊંડે પણ એમ હોય કે શુભ ભાવને કારણે મનુષ્યની કે દેવની ગતિ થાય, પૃથ્વી ગતિથી બચી તો જવાય, નરકમાં ન જવાય, આવો પણ વિકલ્પ હોય. ત્યારે સમ્યક દ્રષ્ટિને એમ નથી, કોઈ નિદાન તો હોય જ નહીં એને, એના ફળ માટે થઈને, શુભ ભાવના ફળ માટે થઈને નિદાન તો હોય નહીં. પરંતુ એને હવે એમ પણ નથી, ગતિનો ભય પણ નથી. એને કાંઈ ગતિનો હવે ભય નથી. સમ્યક દ્રષ્ટિને પોતાને જાણ્યા પછીથી જે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જે વાતો જાણી હતી એ બધી હવે સમ્યક થઈ ગઈ છે. આત્મા નિત્ય છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન પૂર્ણ છે, અને વર્તમાનમાં જે મલિનતા વગેરે જે છે એ પર્યાયમાં છે. આ બધી વાત હવે એને અનુભવ સહિત એટલી બધી રડ થઈ ગઈ છે. એટલે એનો જે શુભભાવ છે તો એમાં શુભભાવમાં એને કોઈ ગતિની વાત છે જ નહીં. ગતિ છે નહીં. આત્માને આ ચાર ગતિમાંની કોઈ પણ ગતિ એનું સ્વરૂપ નથી. તો એ ગતિને એવો સમ્યક દ્રષ્ટિ ભલે ને ચોથા ગુણ સ્થાને હોય તો પણ એ કોઈ ગતિને ઈચ્છે એમ ક્યાંથી બને? એટલે એના સ્વભાવમાં કોઈ સારી ગતિની ઈચ્છા એમ પણ નથી. જગતના પદાર્થોમાં સુખ છે એ વાત તો હવે રહી નહીં, કેમ કે આત્મામાંથી આવતા સુખનો એને અનુભવ કર્યો છે. એટલે એવી પણ કોઈ આકાંક્ષા ઈચ્છા એને નથી. એટલે સમ્યક દ્રષ્ટિનો શુભભાવ અને મિથ્યા દ્રષ્ટિના શુભભાવમાં ઘણો ફેર છે. આખી વાતમાં ફેર છે. તો અહીંયા એ વાત કરે છે. એટલે એ પ્રમાણે પછી વર્તનમાં બધામાં ફેર આવે, એના ચિંતનમાં, એની વિચાર દશામાં બધામાં ફેર આવે. બરાબર ને? એકનું એક જ પુસ્તક સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બંને વાંચે એક જ શાસ્ત્ર, પણ એમાં ઘણો મોટો ફેર હોય. તો કે છે કે સમ્યક તો પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણ સ્થાનક વાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતા ચોથું ગુણ સ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદા જોવામાં આવે છે. અર્થાત જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. એ પછી 145મો બોલ છે, એમાં કહે છે કે પહેલું મોડું કરે તો ચોથે આવે એમ કહેવા માત્ર છે. ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવા યોગ છે. હજુ કૃપાળદેવે બધાનો ભ્રમ ભાંગી નાખ્યો. અહીંયા મિથ્યાત્વને મોડું કરે એટલે કે પહેલું મોડું કરે એટલે મિથ્યાત્વ મોડું કરે તો એ ચોથે આવે એ તો કહેવા માત્ર છે. કઈ એ મોડું કરે કે ચોથે આવી જાય એમ નથી. એમ ચોથે અવાતું નથી. પહેલું એટલે મિથ્યાત્વ મોડું કરે તો ચોથે આવે, ના, એમ થતું નથી. ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય, એનો વિષય કેવું હોય એનું આચરણ, અંતરંગ આચરણની વાત છે, બહારની વાત નથી. વર્તન એટલે અંતરંગ, તે વિષય વિચારવા યોગ છે. એનો જરા વિચાર કરવા જેવું છે. પહેલું મોડું કરે તો ચોથે આવે એ કહેવા માત્ર છે. એનું તર્ક દ્વારા સમજાય એવું એક કારણ એ છે કે શ્રદ્ધામાં થોડી શ્રદ્ધા, કાચી શ્રદ્ધા, ઓછી શ્રદ્ધા, વધારે શ્રદ્ધા એવું હોતું જ નથી. કાં તો શ્રદ્ધા છે એટલે કે ભગવાને જે કહ્યું છે એમાં શ્રદ્ધા છે તો શ્રદ્ધા છે, અને નથી તો નથી. એમાં બે જ વાત થાય, કાં તો છે અને કાં તો નથી. એટલે જે શ્રદ્ધા ભગવાને જે રીતે વસ્તુ સ્વરૂપ કહ્યું છે એ રીતે શ્રદ્ધા હોવી, અથવા તો ન હોય. પછી એમાં ઓછી થોડીક આમ થોડીક આમ એવું હોતું નથી.
એટલે એ થોડી એમને શ્રદ્ધા છે એવું મોડું, તો એનો અર્થ નથી થતો કે એને સમ્યક તો થઈ જાય એનાથી કાંઈ સમ્યક દર્શન થતું નથી. આ બધું કંઈ પાર્ટ ટાઈમ નથી, આ કંઈ પાર્શિયલ નથી. થોડું હોય તો ચાલે ને થોડોક વખત હોય તો ચાલે ને એવી કોઈ વાત હોતી નથી. અહીંયા તો આખી વાત ફૂલ ટાઈમ છે ને પૂરેપૂરી વાત છે. મેડિકલમાં એક કહેવાય છે ઓલ ઓર નન લો, હોય તો આમ હોય ને તો ન હોય, બિલકુલ નહીં. એવી આમાં વાત છે. શ્રદ્ધાની વાત જે છે તે એવી રીતે હોય છે. કેમ કે શ્રદ્ધા આત્માની શ્રદ્ધા કરવાની વાત છે ને આત્માની શ્રદ્ધા વાંચે એટલે તે શ્રદ્ધા થોડી થાય, એ તો માહિતી જ્ઞાન થયું. આત્માની શ્રદ્ધા અનુભૂતિથી થાય અને અનુભવ થાય તો પ્રત્યક્ષ છે. એમાં કઈ થોડું એવું નથી હોતું. અનુભૂતિમાં તો બરાબર થઈ જાય. અનંત ગુણોનું પરિણામ એને એક રૂપે અનુભવમાં આવે છે અને નથી અનુભવ તો નથી આવતું. એટલે એમાં કઈ એમ ન કહેવાય કે પહેલું મોડું કરે તો ચોથે આવે, એ બધું કહેવા માત્ર છે. સામાન્ય રીતે હજી પ્રાથમિક કક્ષામાં રહ્યા એવા જીવોને અમુક વાત કરવામાં આવે એટલે જેથી એને કસાયો મન થાય. પછી એની ભૂમિકા અનુસાર એને એવા શાસ્ત્ર વગેરેની વાત કરવામાં આવે. ત્યાર પછીથી એને એ સંબંધી પ્રગટ કરવા માટે એની વાત સમજાવવામાં આવે અને દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે. કેવી રીતે દ્રષ્ટિના વિષયમાં એકાગ્રતા કરવી એ સમજાવવામાં આવે. આ બધી વાતો કર્યા પછી પોતે જાતે ખૂબ રુચિપૂર્વક એ પ્રયોગ કરે તો અનુભૂતિ થાય. એમ કઈ અનુભૂતિ વાતમાં થઈ જાય એવું હોતું નથી. એટલે એ વર્તન ચોથે આવવામાં જે વર્તન છે તે એ આખો વિષય એ વિષય મોટો છે, વિચારવા યોગ છે, કઈ ગમે તેમ નથી હોતું. એ પછી 146મો બોલ છે. આગળ ચોથું, પાંચમું અને સાતમા ગુણસ્થાનક શુદ્ધિની જે વાત કહેવામાં આવી છે તે કહેવા માત્ર અથવા સાંભળવા માત્ર જ છે એમ નથી. જો પાછી સ્પષ્ટતા કરવી છે, એ બધું એમ નથી ફક્ત કહેવા માત્ર છે કે સાંભળવા માત્ર છે એમ નથી. એવી દશા જીવોની છે, વર્તમાનમાં છે. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ દશા જીવોની હોય છે વર્તમાનમાં. અહીંયા ભરત ક્ષેત્રના વિશે પણ છે. એટલે કઈ કહેવા માત્ર અથવા સાંભળવા માત્ર જ છે એમ નથી. પુરુષાર્થ કરે તો એવી દશા પ્રગટ કરી શકે છે. એટલે કે છે કે પરંતુ સમજીને વારંવાર વિચારવા યોગ્ય છે. આ દશા ગુણસ્થાનની જે વાત કરવામાં આવી એને સમજી અને એનો પુરુષાર્થ કેવી રીતે થાય એને ગંભીરતાપૂર્વક વિચારી અને એવો જે પ્રયત્ન કરે છે એ એવી દશાને પ્રાપ્ત કરી શકે છે. એટલે 147મા બોલમાં કહે છે કે બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. વાતો કરવા કરતા બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. જે વાત સમજાય છે એ સમજ્યા છે એને આત્મસાત કરવાની, એનો સ્વીકાર થવો જોઈએ. આત્માને વિશે જે વાત છે એ વાત પોતાની છે એવો ખૂબ ઉત્સાહ સહિત સ્વીકાર થઈ જવો જોઈએ, સત્કાર થવો જોઈએ કે બસ આ જ હવે આમ આવી ગયું, એ જે વાત હતી એ વાત હવે મને પ્રાપ્ત થઈ, એવો અંદરમાંથી ઉત્સાહ થાય. એવી પોતાની આત્મા સંબંધીની વાત જ્યારે આવે ત્યારે, આત્માના મહિમાની વાત ચાલતી હોય ત્યારે એ ઉત્સાહપૂર્વક સાંભળે અને પોતાની પર ઉતારતો જાય. 47 શક્તિના વર્ણન માત્ર 47 શક્તિના નામ યાદ રાખીને બોલી જવા માટે થોડા છે. એ દ્વારા એને આત્માનું મહાત્મા આવે, એમ કરી અને આગળ વધાય. એટલે એ માટે પુરુષાર્થ બહુ મહત્વનો છે. બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. એ પછી 148મા બોલમાં કહે છે કે ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંધન, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણ સ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ના આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યોગ્ય છે. ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંયમ એટલે બળ અને આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી, આવી ધીરજ ન હોય, બળ ન હોય અને એવું આયુષ ન હોય એટલું, તો કદાચ આત્મા ગુણ સ્થાનક ઉપરનો વિચાર અનુભવવામાં ના આવી શકે, પણ છતાંય સુપ્રતીત થઈ શકવા યોગ્ય છે. એટલે પોતાની ભૂમિકા અનુસાર એમાં મિથ્યા દ્રષ્ટિને એટલું ન થાય, પણ સમ્યક દ્રષ્ટિ છે એને એટલે સુધી થાય. તો 148 બોલ છે. એ પછી 149મો બોલ, એમાં કહે છે
કે સિંહના દાખલાની માફક સિંહને આ ઉપરનું કહ્યું ને એને માટે કે છે કે સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામાં આવ્યો હોય તો તે અંદર રહેલો પોતાને સિંહ સમજે છે. ભલે ને પાંજરામાં હોય તો એ પોતાને તો સિંહ સમજે છે અને પાંજરામાં પૂરાયેલો માને છે અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે. માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતિત થઈ શકે છે. સમ્યક દ્રષ્ટિને એ થઈ શકે છે. મિથ્યા દ્રષ્ટિની વાત તો પહેલા કરી સ્પષ્ટ, પણ સમ્યક દ્રષ્ટિને એ થઈ શકે છે. હજી એને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ કેટલી બાકી છે, એના ઉદયો આવી રહ્યા છે અને હજી એનો બીજી રીતે કહીએ તો કાળ પાક્યો નથી. ગુરુદેવ જેવાનો વિચાર કરીએ, આટલું બધું જેમણે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવી અને પોતે પોતાના આત્મામાં વિશેષ એકાગ્રતા કરી અને જે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું, તે છતાં એમને મુનિદશા ન હતી. એમને મુનિદશાનો કાળ નહોતો પાક્યો. પાંચે સંભાય સહિત એ હોય છે. એટલે એવું પણ હોય. એ પછી 150 નંબર છે, એમાં કહે છે કે આ પ્રમાણે છતાં જીવ મતભેદ આદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. એટલે કે સમજી શકે, કેટલીક વાતમાં એની આવી શકે. મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિની વાત પૂરેપૂરી ખ્યાલમાં ના આવે, પણ કેટલીક વાતની શ્રદ્ધા એને પણ થઈ શકે, ન થઈ શકે એવું નથી. જે એનો પુરુષાર્થ કરે છે એને એવા શ્રદ્ધા વગેરે થાય છે, એ વાતનો એને સ્વીકાર હોય તો પછી એની રુચિ થાય અને એ આગળ વધે. એટલે કે છે કે આ પ્રમાણે છતાં જીવ મતભેદ આદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. મૂળ કારણ તો આ છે, મતભેદમાં પડ્યો છે એટલે આગળ વધી શકતો નથી. સંપ્રદાયની બુદ્ધિ પકડ છૂટતી નથી એટલે આગળ વધી શકતો નથી. એ પછી 151 છે, મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે. મતભેદ તો જીવે પોતે પોતાની બુદ્ધિ ક્ષમતાને કારણે ઉભા કરેલા છે. એવા ગણધર ભગવાન જેવા તીવ્ર બુદ્ધિવાળા મહાપુરુષો, એવા આચાર્ય ભગવાન, કુમકુંદાચાર્ય ભગવાન જેવા, એમને ક્યાં કોઈ વાતે મતભેદ પડતા હતા? કોઈની સાથે ક્યાં મતભેદ પડતો હતો? જે મહાપુરુષો થયા, જેમણે શાસ્ત્રની રચના કરી, એમને કોઈની સાથે કઈ મતભેદ પડ્યા છે? એવું બન્યું નથી. એટલે મતભેદ જે છે એ કોઈ વસ્તુ નથી. મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે. અર્થાત એ નજીવી બાબતમાં જો રોકાઈ રહેશે તો એ આગળ વધી નહીં શકે. એટલે એ તો છોડવાનું જ છે. એ કોઈ મોટી વાત નથી. અર્થાત તેમાં મોક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. સત્ય શું છે એની શ્રદ્ધા કરવાની જરૂર છે. અને સત્ય તો જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય સત્ય હોઈ શકે જ નહીં. એટલે એવી જીનેશ્વર ભગવાનની વાણી શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા પ્રાપ્ત કરી અને એની શ્રદ્ધા કરવાની જરૂર છે. તો એ રીતે આ 151મો બોલ થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.